મથકની હદમાં ડિંડોલીના ખંડેર થઈ ગયેલા આવાસમાંથી દારૂના લાખોના જથ્થા સાથે 9ને ઝડપી પાડ્યા હતા, જ્યારે બુટલેગર સહિત 18ને વોન્ટેડ જાહેર કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલ ડિંડોલી ખાતેના ખંડેર થઈ ગયેલા આવાસમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના 2,35,000થી વધુના જથ્થા સાથે બુટલેગર ઓમપ્રકાશ નાનકુ, રાજનાથ યાદવ, શંકર ત્રિનાથ સાહુ, રવિ રસકસરી ગોડ, મનોજ કિરણદાસ, આશીષ રમેશ ગામિત, પરેશ રાજુ ચૌધરી, દેવાંગ ગોવિંદ વખારિયા, વિરેન્દ્ર રામબાલક યાદવ અને કિશોર દેવરામ પાટીલને ઝડપી પાડી દારૂ સાથે અન્ય વસ્તુઓ, મોબાઈલ અને બાઇકો મળી 9,98,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બુટલેગર સંતોષ શેટ્ટી, કાનુગોડા, ડેડો, દીપક અને વાહનોના માલિક સહિત 18ને વોન્ટેડ જાહેર કર્યા હતા. હાલ તો તમામનો કબજો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ડિંડોલી પોલીસને સોંપાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે.